નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5માં આપણે હમણાં તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 34 જોયું કે જે લેક્ચર નંબર તમારો 19 હતો. હવે પછી તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 35 જુઓ. આ છે તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 35 દેખાય છે તમને. હવે આ પાના નંબર 35 ઉપર જુદી જુદી કેટલીક ટિકિટો આપેલી છે અને જુદી જુદી ટિકિટોનું જે માપ છે એ પણ જુદું જુદું હોઈ શકે છે. બરાબર. તો આ લખ્યું છે ટિકિટનું માપ. આ એ ટિકિટ છે, આ બી ટિકિટ છે, આ સી ટિકિટ છે, આ ડી ટિકિટ છે, આ ઈ ટિકિટ છે અને આ એફ ટિકિટ છે. આમ જુદી જુદી 1 2 3 4 5 અને 6 ટિકિટ આપેલી છે. તો આ 6 ટિકિટો છે એ રસપ્રદ ટિકિટો છે કે તમે જુઓ. એમાં પહેલું લખ્યું છે, પહેલાં આપણે એ ટિકિટ જોઈએ. તો એ ટિકિટમાં લખ્યું છે કે ટિકિટ એ દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય. કેટલા ચોરસ ઢંકાય. તો આ છે ટિકિટના ચોરસ. જોજો, તમે ગણજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. તો ટિકિટ એ દ્વારા કેટલા ચોરસ ઢંકાય છે? તો કે 18. કેટલા? 18. ચોરસ ટિકિટ એ દ્વારા ઢંકાય છે. ત્યાર પછી જોઈએ, નજર કરો બી ટિકિટ ઉપર. બી ટિકિટ ઉપર જુઓ, એમાં લખ્યું છે કે ટિકિટ બી દ્વારા કેટલા ચોરસ ઢંકાય. તો બી ટિકિટ જુઓ, 1 2 3 4 5 6 7 અને 8. 8 ચોરસ ઢંકાય છે. બી ટિકિટ દ્વારા કેટલા ચોરસ ઢંકાય છે? તો 8. તો અહીંયા લખો કે 8. ત્યાર પછી બીજો સવાલ છે, એ પછી બીજો બી સવાલ છે. બી ટિકિટની અંદર શું લખ્યું છે? કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? જો આ એ ટિકિટ છે, આ બી ટિકિટ છે, સી ટિકિટ છે, ડી ટિકિટ છે, ઈ ટિકિટ છે અને એફ ટિકિટ છે. તો જે ટિકિટ વધારે જગ્યા રોકે એ ટિકિટનું ક્ષેત્રફળ વધારે. તો જુઓ, આ એ ટિકિટ જે છે એ વધારે જગ્યા રોકે છે. તો એ લખાય કે એ ટિકિટનું ક્ષેત્રફળ વધારે. બરાબર. ત્યાર પછી આ ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢોકે છે? આ ટિકિટ એટલે કઈ ટિકિટ? એ ટિકિટ. એ ટિકિટ 1 સેન્ટીમીટરવાળા કેટલા ચોરસ ઢાંકે છે? હમણાં જ આપણે એ ટિકિટ દ્વારા કેટલા ચોરસ ઢંકાય છે એ શોધ્યું. તો 18 ઢંકાય છે. કેટલા? આપણને ખબર જ છે કે એ ટિકિટ કેટલા ચોરસ ઢાંકે છે? તો 18. ત્યાર પછી સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું? તો સૌથી મોટી ટિકિટ એટલે કઈ છે? એ ટિકિટ. તો લખો, સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ 18. ત્યાર પછી સીની અંદર જુઓ, સી સવાલ. પાઠ્યપુસ્તકનું પાના નંબર 35 પર સી સવાલ. કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? તો સરખા ખાના ઢંકાતા હશે. તો જુઓ, અહીંયા જોઈએ તો 18 ખાના ઢંકાય છે, બીમાં 8 ખાના ઢંકાય છે, સીમાં કેટલા ખાના ઢંકાય છે? 1 2 3 4 5 6. પછી ડીની અંદર જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. પછી ઈની અંદર જુઓ, 4 ખાના ઢંકાય છે. જ્યારે એફની અંદર 1 2 3 4 5 6 7 8 9 10 11 12. બરાબર. તો અહીંયા તમે લખી શકશો ડી અને એફ. આ ડી અને એફ, આ બંને ટિકિટનું જે ક્ષેત્રફળ છે એ સરખું છે, સરખા ખાના ઢંકાય છે. તો દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું? તો 12. દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું થાય? 12.
તો કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? તો કે ડી અને એફ ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે. ત્યાર પછી ડી સવાલ જોઈએ કે સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે. તો ટિકિટો એ બી સી ડી ઈ અને એફ તમે જુઓ તો સૌથી નાની ટિકિટ કઈ છે? સૌથી જે નાની ટિકિટ છે એ આ ઈ ટિકિટ છે કે જેનું જે ક્ષેત્રફળ છે 1 2 3 4 ખાના ઢાંકે છે. તો લખાય કે સૌથી નાનું ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર છે. પછી સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત ખાલી જગ્યા સેમી છે. સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટનો તફાવત જે છે એ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે. સૌથી મોટી એટલે કઈ? સૌથી મોટી એટલે કે એ ટિકિટ. સૌથી મોટી એટલે એ ટિકિટ. એ ટિકિટનું ક્ષેત્રફળ છે 18 અને સૌથી નાની ટિકિટ છે ઈ કે જેનું 4 સેન્ટીમીટર છે. 18માંથી 4 બાદ કરશો તો 14 તફાવત આવશે. શું આવશે? સૌથી નાની ટિકિટનું જે સૌથી નાની જે ટિકિટ અને મોટી ટિકિટનો જે તફાવત છે એ 14 ચોરસ સેન્ટીમીટર છે. ત્યાર પછી જૂની ટપાલ ટિકિટોનો સંગ્રહ કરો, તેના ચોરસ ખાના પર ગોઠવો અને તેના ક્ષેત્રફળ તમે અને પરિમિતિ જાતે શોધી શકો છો. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 36, પાઠ્યપુસ્તકનું પાના નંબર 36 એમાં લખ્યું છે કે અનુમાન કરો. અનુમાન કરો એમાં એ સવાલ છે કે કોનું ક્ષેત્રફળ વધારે છે? કોનું ક્ષેત્રફળ વધારે છે? તમારા પગની છાપનું કે આ પુસ્તકના પાનાનું? પગની છાપ વધારે છે કે પાનું વધારે છે? તો આપણો પગ પાના ઉપર મૂકીશું તો આપણને ખબર છે કે પગ કરતાં પાનું જે છે એ વધારે છે. પગ કરતાં પણ પાનાની જે હદ છે એ વધારે છે. તો આપણે જવાબમાં લખીશું કે પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ પગની છાપના ક્ષેત્રફળ કરતાં વધારે છે. શું લખીશું? કે પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ પગની છાપના ક્ષેત્રફળ કરતાં વધારે છે. ત્યારબાદ બીજો સવાલ જોઈએ બી કે કોનું ક્ષેત્રફળ ઓછું છે? કોનું ક્ષેત્રફળ ઓછું છે? એક સાથે 5 રૂપિયાની 2 નોટનું કે 100 રૂપિયાની એક નોટનું? હવે અહીંયા તમે સમજો કે 5 રૂપિયાની નોટ એક સાથે 2 નોટ રાખવાની. કેટલી? એક સાથે 5 રૂપિયાની 2 નોટ રાખવાની, જ્યારે 100 રૂપિયાની એક જ નોટ રાખવાની. તો કઈ નોટનું હદ વધારે હશે? તો તમે તરત જ કહી શકશો કે એક બાજુ 100ની નોટ રાખશો અને 2 5-5ની નોટો રાખશો. એના ઉપરથી તમે અનુમાન કરશો કે 100 રૂપિયાની એક નોટનું ક્ષેત્રફળ 100 રૂપિયાની એક નોટનું ક્ષેત્રફળ એક સાથે 5 રૂપિયાની 2 નોટના ક્ષેત્રફળ કરતાં ઓછું છે. એક સાથે 5 રૂપિયાની 2 નોટનું ક્ષેત્રફળ કરતાં ઓછું છે. એટલે 5 રૂપિયાની 2 નોટનું ક્ષેત્રફળ વધારે થશે. બરાબર. ત્યાર પછી ત્રીજો સવાલ જોઈએ સી સવાલ કે 10 રૂપિયાની નોટ જુઓ. 10 રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે છે. 10 રૂપિયાની જે નોટ છે એ 1 સેન્ટીમીટરના 100 ચોરસ સેન્ટીમીટર કરતાં પણ વધારે છે. તો તમે જ કહી શકશો કે 100 ચોરસ કરતાં વધારે હોય? 10 રૂપિયાની નોટની લંબાઈ? તો કે ના, 10 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ 100 ચોરસ સેન્ટીમીટર કરતાં વધારે નથી. એટલે કહેવાનો અર્થ એ થયો કે 10 રૂપિયાની નોટનું જે ક્ષેત્રફળ છે એ 100 ચોરસ સેન્ટીમીટર કરતાં પણ ઓછું છે. બરાબર. ત્યાર પછી આગળ ડી સવાલ જોઈએ. ડી સવાલ કે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ, વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે. વાદળી રંગ છે એ પીળા રંગ કરતાં વધારે છે. શા માટે? શા માટે? તો જવાબમાં આપણે જોઈએ
કે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ, વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળ જેટલું જ છે. વાદળી રંગનો જે આકાર છે એટલો જ આકાર પીળા રંગનો છે. કેમ? તો પીળા રંગની અંદર શું કર્યું છે? ચોરસ છે, પણ ચોરસની બરાબર વચ્ચે ત્રાસો લીટો દોરીને ત્રિકોણ બનાવ્યો છે. શું બનાવ્યું છે? ત્રિકોણ. જ્યારે વાદળી રંગ છે એ આકાર જ ત્રિકોણ હતો. વાદળી રંગની અંદર આકાર શું હતો? ત્રિકોણ. તો આપણે અહીં લખીશું કે વાદળી રંગના ત્રિકોણને બરાબર વચ્ચેથી કાપીને બંને ટુકડાઓ બાજુમાં દર્શાવ્યા લંબચોરસ પ્રમાણે ગોઠવતા બંનેનું ક્ષેત્રફળ એક સરખું મળે છે. વાદળી રંગનો જે ત્રિકોણ છે, આ ત્રિકોણ અને આ ત્રિકોણ આ લંબચોરસ ઉપર આપણે ગોઠવીએ તો આરામથી એના ઉપર ગોઠવાઈ જશે. એટલે બંનેનું ક્ષેત્રફળ છે એક સરખું મળે છે. બરાબર. ત્યાર પછી ઈ સવાલ છે. ઈ કે પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે. પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે. શા માટે? જવાબ કે પીળા રંગના આકારની પરિમિતિ, પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી ઓછી છે. કેવી છે? ઓછી છે. કેમ? કારણ કે પીળા રંગના આકારની પરિમિતિ, પીળા રંગના આકારની પરિમિતિ 11 સેન્ટીમીટર છે. કેટલી છે? 11 સેન્ટીમીટર. કેવી રીતે? કે પીળા રંગનો જે આકાર છે એનો ત્રિકોણ આપણે જોઈએ, આ બાજુ અને આ બાજુ, એ ત્રિકોણની આપણે લંબાઈ માપીએ તો 2.5 સેમી વત્તા 3.5 સેમી વત્તા 2.5 સેમી વત્તા 3.5. તો લંબચોરસ જોઈએ તો ચારે બાજુનું માપ જોવું જોઈએ પડે. લંબચોરસ જોઈએ તો ચારે બાજુ, તો ચારે બાજુનું માપ જોઈએ તો લંબચોરસની સામસામેની બાજુનું માપ સરખું હોય. એટલે લંબચોરસમાં 2 લંબાઈ હોય અને 2 પહોળાઈ હોય. અહીંયા 2 લંબાઈ જે છે એ 3.5 વત્તા 3.5 ગણાય. લંબાઈ કેટલી છે? 3.5 વત્તા 3.5. જ્યારે પહોળાઈ છે 2.5 વત્તા 2.5. એમ આ લંબચોરસ જે છે એની જે પરિમિતિ આવશે એ 11 સેમી હશે. કેટલી હશે? 11 સેમી. જ્યારે વાદળી રંગના આકાર જે છે એ વાદળી રંગના આકારની જે પરિમિતિ છે એ 12.5 આવશે. 12.5. 12.5 વાળો જે આકાર છે એ ત્રિકોણ છે. બરાબર. તો એને 3 બાજુનું માપ આવે ત્રિકોણનું. 3.5 વત્તા 3.5 વત્તા 5.5, એ રીતે 3 બાજુનો સરવાળો 12.5 થાય. બરાબર. એટલે આ ત્રિકોણની પરિમિતિ આવશે 12.5, જ્યારે આ લંબચોરસની પરિમિતિ આવશે 11.11 સેન્ટીમીટર. તો તમે જ કહી શકશો કે કોની પરિમિતિ વધારે છે? તો આપણે કહી શકશું કે આ વાદળી રંગના આકારથી જે ત્રિકોણ દર્શાવેલો છે એની પરિમિતિ વધારે હશે. ત્યાર પછી આગળનો નેક્સ્ટ પોઈન્ટ છે મારો હાથ કેટલો લાંબો. મારો હાથ કેટલો લાંબો. હવે મારો હાથ કેટલો લાંબો છે એ તમે કેવી રીતે નક્કી કરી શકશો? કે તમારી હથેળીને બાજુ પરના, તમારી હથેળીને બાજુ પરના ચોરસ ખાના ઉપર મૂકી અને આંકી લો. બાજુ પરના ચોરસ ખાના એટલે પાના નંબર 37 ઉપર આપેલું છે. એ તમારા પાઠ્યપુસ્તકની અંદર જોઈ લેવાનું રહેશે. બરાબર. એ મૂકીને પછી નક્કી કરી શકાય. પણ આપણે સીધો સવાલ જોઈ લઈએ કે તમે કેવી રીતે નક્કી કરશો કે કોની હથેળી મોટી છે, તમારી કે તમારા મિત્રની? તમારી હથેળી મોટી છે કે પછી તમારા મિત્રની? એ તો આપણે ચોરસ ખાના ઉપર બંને તમારી છાપ પાડો અને તમારા મિત્રની છાપ પાડો તો જ ખબર પડે કે કોની હથેળી મોટી છે. પણ હું ખાલી સમજૂતી પૂરતા તમને આપી દઉં છું કે મારી કે મારા મિત્રની હથેળીમાંથી કોની હથેળી મોટી છે તે નક્કી કરવા હું એક ચિત્ર આલેખની પ્રવૃત્તિ કરીશ કે જે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 37 ઉપર જ જોવા મળશે. તે માટે હું આપેલ ચોરસ ખાનામાં હું મારી હથેળીની છાપ લઈશ
તેને એ નામ આપીશ. એ જ રીતે મારા મિત્રની હથેળીની છાપ લઈશ, તેને બી નામ આપીશ. પછી છાપમાં સમાયેલા ચોરસ ખાના ગણીશ. છાપમાં જે સમાયેલા છે એ ચોરસ ખાના હું ગણીશ. જેમાં પૂરેપૂરા ચોરસને એક ગણીશ. અડધા ચોરસ અડધા કરતાં વધુ ચોરસને પણ ગણીશ. અડધા ચોરસને 1/2 ગણવાય તથા અડધા કરતાં ઓછા ચોરસને 0 ગણીશ. આ બધા ચોરસનો સરવાળો કરતાં હથેળીનું ક્ષેત્રફળ મળશે, જેના પરથી હું કહીશ કે બંનેમાંથી કોની હથેળી મોટી છે. બંનેમાંથી જેની ચોરસ વધારે હશે તો બંનેમાંથી એટલે કોના બંનેમાંથી? તમે અને તમારા મિત્રમાંથી જેના ચોરસ ખાના વધારે થાય છાપના એની હથેળી મોટી અને જેના ખાના ઓછા થાય એની હથેળી નાની. આ બધું હું PDF દ્વારા પણ તમને મોકલી આપીશ. ધન્યવાદ.